અગર મારી ટીમ ફાઇનલમાં આવી અને ફાઇનલ મારશે તો ગેટવે ઓફ ઇન્ડિયાના તાજમાં લઈ જઈને એમને પાર્ટી આપીશ. ના પણ સ્ટાર્ટ. જો બોલ. ગણેશભાઈ પણ ફરી ગયા. ગણેશભાઈ કે પૂરી ટીમને હું તાજમહેલમાં લઈ જઈશ કરીને હવે કે છે દેખાડવા. ધીરજભાઈ આ તો ખોટી વાત છે. ધીરજભાઈ એમ 3 ઓવર 3 ઓવર. ધીરજભાઈ મોટિવેટ કરવું જોઈએ. હા એમની સિંગલ ટીમ ને સિંગલ ટીમ. ચાલો હવે મેચ ચાલુ થવા જઈ રહી છે. રમૂજી પલ એક બાજુ અને મેચની મજા એક બાજુ. સાચી વાત છે. ભોલાભાઈ સ્ટ્રાઇક ઉપર છે અને સાપરિયાના બેસ્ટ બોલર અને બેસ્ટ પ્લેયર એવા અમિતભાઈ પેલી ઓવર લઈને આવ્યા છે. સારો શોટ લગાડ્યો બોલર થ્રુમાં અને પરેશભાઈ તમે કેટલો ટાર્ગેટ એક્સપેક્ટ કરો છો કે આ 3 વિકેટ ઓવરમાં ઉપર આ પાવરફુલ પરમાર તરફથી થઈ શકે છે? 40 આપણે તો હોવો જોઈએ ટાર્ગેટ. શું કામ કે 3 ઓવરની મેચ છે તો 40 ટાર્ગેટ તો બહુ જ સારો કહેવાય છે અહીંયા આ વિકેટ પર. એની પહેલાની મેચ તમે જોઈ હશે સિંગલ અને વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા ખૂબ સારી કીપિંગ અહીંયા જોવા મળી આપણને હિતેશભાઈ તરફથી. સિંગલ અને આપણે આની સાપરિયાની વચ્ચે આની પહેલાની મેચ જોઈ હતી તે 3 ઓવરમાં 27 રન બનાવ્યા સાપરિયાએ અને મુશ્કેલથી એ લોકો 2 યા 3 બોલ બાકી રાખીને આખો ટાર્ગેટ સ્કોર કરી નાખ્યો હતો. ખરેખર ઇનસાઇડ એજ વાગીને સિંગલ ચોરાવી લીધો છે. ભોલાભાઈએ અહીંયા ખૂબ સારી બોલિંગ જોવા મળી રહી છે આપણને પરેશભાઈ. ફિલ્ડિંગમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે આપણને સાપરિયા ફિલ્ડર દ્વારા. અમિતભાઈ એક સારામાં સારા બોલર છે અને શાંતિપૂર્વક ક્રિકેટ રમી રહ્યા છે. આખા દિવસથી આપણે જોઈએ છે કે અમિતભાઈએ એક સારો સ્કોર પણ બનાવ્યો છે અને સારી બોલિંગ પણ કરી છે અહીંયા એમની ટીમ માટે જે ઓનરને ખુશખુશાલ કરી નાખ્યા હતા આની 2 મેચ પહેલા. આ સાથે જ વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા અને મિસફિલ્ડ થતી મિસફિલ્ડ દ્વારા 1 રન એટલે ટોટલ 2 રન મળ્યા છે. આ વચ્ચે જણાવવાનું કે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જે કોઈએ જમવો હોય એ જમી શકે છે. આ સાથે સ્કોર થયો છે 4 રન 3 બોલ હજુને 2 બોલ 2 બોલ્સ 4 રન. હજુને 4 બોલ બાકી છે. જોઈએ હવે 4 બોલમાં અમિત શું કરામત કરે છે. આંગળીઓ ફેરાવે તો રહ્યા છે પણ વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા લાઈન તને લેન્થથી ભટકતા અહીંયા અમિતભાઈ ફરી એકવાર વાઇડ બોલ સ્કોર વધીને થઈ ગયો છે 5 રન. અહીંયા આપણે ખૂબ સારી કીપિંગ જોઈ રહ્યા છે હિતેશભાઈ દ્વારા અને બોલરે એક માઇન્ડ સેટ કરીને રાખ્યું છે. સ્લોઅર બોલ અને લલચાવ્યા અહીંયા બેટ્સમેનને ભોલાભાઈને. કન્ટિન્યુઅસલી લાસ્ટ વાઇડ જે પડ્યા એ આ જ ટ્રાય કરી રહ્યા હતા. સાચી વાત છે પણ એમને એક્સપેક્ટ હતું કે થોડોક ફાસ્ટ ફેંકશે બોલ પણ એમને સ્લોઅર બોલ નાખ્યો અને બેટ્સમેનને લલચાવ્યા અને બેટ્સમેન લાલચમાં આવીને બોક્સ આઉટ થઈ ગયા છે. અહીંયા પહેલી વિકેટ મળતી અહીંયા ભોલાભાઈના રૂપમાં. એક ધુરંધર ગયા બીજા આવ્યા છે પાવરફુલ પરમારના ફૂલ પાવર લઈને દીપુભાઈ પરમાર. એવા દીપુભાઈ પરમાર. અહીં મારા ખ્યાલથી દિનેશભાઈએ 100 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું જે વિકેટ લઈ એને 100 રૂપિયાનું ઇનામ દેવામાં આવશે. હજુને 3 બોલ બાકી. અમિતભાઈ તૈયાર. રાઉન્ડ વિકેટ. રાઈટ હેન્ડ ગેંદબાજ દીપુભાઈ રાઈટ હેન્ડ બલ્લેબાજના વિરુદ્ધ. ફરી એકવાર દીપુભાઈ તૈયાર. અમિતભાઈ તૈયાર. સુંદર શોટ. કાર્પેટના માધ્યમથી શોટ મારીને લોંગ ઓફના ક્ષેત્રમાં બોલ કવર કરીને 1 રન ચોરી લીધો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 6 રન 1 વિકેટની નુકસાની પર. હેમસ્ટ્રિંગ થઈ ગયું છે. થોડી મોચ આવી ગઈ છે. ફિલ્ડરને હેમસ્ટ્રિંગ થઈ ગયું છે. પાણી અને જો સ્પ્રે અહીંયા મેડિકલ કિટ છે આપણી પાસે. મેડિકલ કિટ આપણે એમાં એક આપણે
ખૂબ જ એ પડતો ને પ્લેયર હજુ ને 2 બોલ બાકી, સ્કોર થઈ ગયો છે 7 રન, 1 વિકેટની નુકસાની પર. હું સુરતના અંડેકા ફંડાના ઓનર રમેશભાઈ ગોહિલ અહીંયા આવ્યા છે. એમનો કહીશ કે એમણે જે એડવર્ટાઇઝમેન્ટ આપી છે અને એના સ્પોન્સરશિપ તરીકે આપણે આરપીએલ ટીમ ખૂબ ખૂબ એમનો સ્વાગત કરે છે અહીંયા. આવી રીતે તમારો સાથ સહકાર અમને હંમેશા રહેશે અને આ એડવર્ટાઇઝમેન્ટ પહેલી ઓવરનો 5મો બોલ લઈને આવે છે ફરી એકવાર અમિત જીતેશની માટે. જીતેશ તૈયાર, લેફ્ટ હેન્ડ બેટ્સમેન, રાઈટ હેન્ડ બોલરની વિરુદ્ધ, રાઉન્ડ વિકેટ, બોલિંગ માર્ક પર ઉભા છે. 5,000 રૂપિયાનું એમને જે ડોનેશન આપ્યું છે, થેન્ક યુ વેરી મચ ગોહિલ સાહેબ તમારો. અને આવી રીતે આપણે જ્યારે બી સુરત જાઓ લગ્નની ખરીદી કરવા માટે તો અંડેકા ફંડા પાક્કું એકવાર વિઝિટ કરજો. વાઇડ બોલનો ઈશારો અહીંયા એમ્પાયરનો. સ્કોર વધીને થઈ ગયો છે 8 રન. અમિતભાઈ બહુ જ મોંઘા પડ્યા છે અહીંયા, લાઈન ને લેન્થથી ભટકતા. અમિતભાઈ ફરી એકવાર, હજુ ને 2 બોલ બાકી છે. 8 રન થયા છે. નહીં, અહીંયા એક્સ્ટ્રામાં જ બહુ રન મળી રહ્યા છે અને સારો ગેપ, સારી ફિલ્ડિંગ. ઓહો, Miss field ખૂબ સારું આપી. કહીએ કે ખૂબ સારું અહીંયા પૂરેપૂરો પ્રયાસ હતો બાઉન્ડ્રી રોકવા માટે, પણ કહીએ ને કે બોલની અંદર પ્રેશર એટલું વધારે હતું, સ્પીડ એટલી વધારે હતી કે બોલ રોકી ના શક્યા. તમે જો જ્યારે મેચ જોતા હો ઇન્ટરનેશનલ, જે વિરાટ કોહલી કવર ડ્રાઈવ રમે છે તો કોઈ પણ ફિલ્ડર હાથ નાખવા પહેલા વિચાર કરે છે. એમ જ તે દીપુભાઈના શોટ પર એમને હાથ તો નાખી દીધો પણ બેલેન્સ ના રહ્યું ફિલ્ડરનું, અને બેલેન્સ જે ગુમાવી શક્યા એને થ્રુ એ બોલ પ્રેશરમાં 4ની લાઈન સુધી પહોંચી ગયો. ખરેખર સાચી વાત છે. અહીંયા જબરદસ્ત રનિંગ બિટવીન ધ વિકેટ, સ્ટ્રાઇક રોટેટ કરી છે. આ સાથે 1 ઓવર ને 13 રન, 1 ઓવર ને 13 રન થઈ ચૂક્યા છે પાવરફુલ પરમારના. 1 ઓવર ને 13 રન. જેમ કે પગ પર બોલ વાગીને એ લોકો રનિંગ બિટવીન ધ વિકેટ સારી બતાડી, આંખોથી ઈશારો કરીને એમણે 1 રન ચોરી કાઢ્યો. 1 ઓવરની સમાપ્તિ પર 13 રન, 1 વિકેટની નુકસાની પર પાવરફુલ પરમાર. નવા બોલર તરીકે એવા સુપર સાપરિયા તરફથી બીજી ઓવર લઈને આવ્યા છે ધ નોટી વિમલ સાપરિયા. એમની સામે છે પાવરફુલ પરમારના એવા પાવરફુલ દીપુ. વિજયભાઈ તમને એક વાત જણાવી દઉં કે વિમલની બોલિંગ એક્શન એવી છે કે ઓવર ધી વિકેટ બોલિંગ તો કરી રહ્યા છે રાઉન્ડ ધી વિકેટ, પણ એમનું સાઈડ આમ જોજો, એ કમરની નીચેથી બોલ નીકળતો હશે અને આટલો પ્રેશરમાં બોલ નીકળે કે બેટ્સમેન પર ચકિત થઈ જાય કે કઈ સ્પિન કરે છે, લેગ સ્પિન થાય છે કે ઓફ સ્પિન થાય છે. એમની કન્ફ્યુઝ કરી નાખે છે બોલર બેટ્સમેનને. સાચી વાત છે, જે લેગ સ્પિન થાય છે ને એ મિડલ અને લેગ સ્ટમ્પથી નીકળતો બોલ હોય છે એમનો, અને ઓફ સ્પિન થાય તો ઓફ સ્ટમ્પથી થોડું દૂર રાખે, 2 પગલા દૂર રાખીને બોલિંગ કરે છે. સુંદર બોલ અને સુંદર કટ, ફર્સ્ટ સ્લિપમાંથી બોલ કાઢતા બલ્લેનો એક નીચલો હિસ્સો લાગીને ફર્સ્ટ સ્લિપની બોલ જાતો. 4 રન, સ્કોર વધીને થઈ ગયો છે 17 રન, 1 વિકેટની નુકસાની પર. આને કહેવાય ને ખૂબ સારો અહીંયા લેટ કટ જોવા મળ્યો આપણને દીપુભાઈ તરફથી. ખૂબ સારો લેટ કટ અહીંયા જોવા મળ્યો. અને તમને એક વાત જણાવી દઉં કે દીપુભાઈની બેટિંગ જે લેટ કટ રમે છે, તમે જોયું હશે કે ઇંગ્લેન્ડના જો રૂટ બોલ એકદમ નજીક આવવા દે અને પછી કટ કરે છે,
ખરેખર ખરેખર એવું જ સાચી વાત છે. દીપુભાઈની એક અનુભવી બેટિંગ કરી રહ્યા છે કે બોલને એકદમ નજીક આવવા દેશે, જોશે કઈ બાજુ ટર્ન થઈ રહ્યું છે અને ખાલી બેટ અડાડશે, બેટને નીચલા યા ઉપલા હિસ્સામાં લાગશે, સીધી બાઉન્ડ્રી લાઈન પકડી લેશે. 17 રન આ સાથે થઈ ચૂક્યા છે. ફરી એકવાર સુંદર બોલ, આ સારો સાથે જ જણાવવાનું કે પરમાર પ્રાણ પ્રતિષ્ઠાના મેમ્બર્સ અને રામદેવ પીર સેવા સંસ્થાના મેમ્બર એવા હરીશભાઈ પરમાર આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. હરીશભાઈ પરમાર, દિનેશભાઈ સમૂહ લગ્નનું જે આયોજન કરો છો આપ સર્વે, દિનેશભાઈ, જયેશભાઈ, હરીશભાઈ, આપે અહીંયા મંચ ઉપર આવો, આપનું સ્વાગત કરવામાં આવે છે રોહિદાસ પ્રીમિયર લીગ દ્વારા. હરીશભાઈ પરમાર, જયેશભાઈ, દિનેશભાઈ પરમાર. એકવાર એમનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ કે અહીંયા આવ્યા સમય કાઢીને અને આપણી શોભાનો લાભ વધાર્યો એ આ બધા અનુભવે. અને ભાઈંદર પંચાયતના તમામ પદાધિકારો સ્ટેજ પાસે આવે, એમનું સ્વાગત કરવા માટે રોહિદાસ પ્રીમિયર લીગ સુખ છે. ટોટલ 1.3 ઓવર્સ, 18 રન, 18 રન. રાજેશભાઈ આવે છે બેટિંગ નો માર્ક સંભાળવા માટે જીતેશનો સ્થાન લઈને. જેમ કે રાજેશભાઈ એક અનુભવી પ્લેયર છે, જોઈએ અહીંયા રાજેશભાઈ અને દીપુભાઈનું કેટલું તાલમેલ રહે છે. વિજયભાઈ, સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ એવા હરીશભાઈ જીવાભાઈ પરમાર, જેમણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટ્રોફી સ્પોન્સર કરી છે રોહિદાસ પ્રીમિયર લીગને, અને સિનિયર સિટીઝન વુમન્સની પણ ફર્સ્ટ ટ્રોફી સ્પોન્સર કરી છે રોહિદાસ પ્રીમિયર લીગ. આપનો ખૂબ ખૂબ આભાર માને છે અને આપને મંચ ઉપર આવવા માટે વિનંતી કરે છે. હરીશભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, જયેશભાઈ પરમાર. અહીંયા રિવર્સ સ્વીપ રમવાની કાંઈ જરૂર નથી રાજેશભાઈને, હજુ તો આવ્યા છે અને પહેલો બોલ જ તે જે રિવર્સ સ્વીપ રમવાની ટ્રાય કરતા હતા અને બેટનો કાંઈ હિસ્સા ન લાગ્યો ને પગ ન વાગીને કીપરે એક ઝડપ રાખીને બોલને કલેક્ટ કર્યો અને રાજેશભાઈને અહીંયા પવેલિયનનો રસ્તો બતાડી દીધો. તીસરો ઝટકો મળતો અહીંયા રાજેશભાઈના રૂપમાં. એ પણ જો સમયસર રિટર્ન પાછા પહોંચી ગયા હોત તો કદાચ રનઆઉટ પણ ના હોત. એ આવી ના શકત ને, અડધી વિકેટ પર વયા ગયા હતા અને અડધી વિકેટથી રિટર્ન આવવામાં પછી થોડો સમય લાગે છે. ત્યાં સુધીમાં તો અમિતભાઈ જે છે આપણા કીપર ઝડપ રાખીને વિકેટના સ્ટમ્પ સુધી પહોંચી ગયા હતા. હવે રમેશભાઈ પરમાર આવ્યા છે, લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે, ઉપનામ છે રમલા. રમલા કા હમલા, જોઈએ આપણે. 151 રૂપિયા પાવરફુલ પરમાર ના સપોર્ટર છે, એમણે પર બાઉન્ડ્રી આપી રહ્યા છે. આ સાથે જ બાઉન્ડ્રી ની બહાર આઉટ થઈ ગઈ, કેચ આઉટ. રમલાભાઈને કોશિશ તો કરી હતી હમલો કરવા માટે, પણ એ પહોંચતા પહોંચતા દમી ગયા. હવે આરપીએલના કાર્યકર્તા અને પાવરફુલ પરમારના પાવરફુલ બેટ્સમેન એવા સતીશભાઈ પરમાર આવ્યા છે બેટિંગ કરવા માટે. પૂરી આરપીએલ ટીમે એમની માટે, કારણ કે પહેલી વખત આ વર્ષે બેટિંગ કરવાનો ચાન્સ મળ્યો છે એમને. ફરી એકવાર વિમલ તૈયાર, રાઉન્ડ વિકેટ, લેફ્ટ આર્મ ગેંદબાજ, રાઈટ હેન્ડ બલ્લેબાજની વિરુદ્ધ. સતીશભાઈ આવ્યા છે બેટિંગ માર્ક પર અને રમલાનું સ્થાન લઈને. જોઈએ હવે અહીંયા સતીશભાઈ કેટલી સમય સુધી વિકેટ પર ઊભા રહીને કેટલા લાંબા શોટ્સ મારી શકે છે. મને અહીંયા એટલું જ કહેવાનું છે કે તમારે ફક્ત સિંગલ લઈને સ્ટ્રાઇક રોટેટ કરીને દીપુભાઈને આવવાનું છે. બાકીનું કામ તમારું દીપુભાઈ બાઉન્ડ્રી કરે. આપણે કે કોમેન્ટ્રી પર ત્યાં સતીશભાઈનું દિમાગ શું દોડતું હોય આપણે એને થોડી ખબર છે. સતીશભાઈનું દિમાગ એમ દોડતું હશે, કે મને છેલ્લો બોલ છે, બાઉન્ડ્રી મારું
કારણ કે ઓટોમેટિકલી સિંગલ લઈશ તો સ્ટ્રાઇક રોટેટ થઈને અહીંયા આવશે, ઓવર પૂરી થશે, સ્ટ્રાઇક નહીં આવે. સતીશભાઈને એમ લાગે કે હું થોડો હીરો બનું એક બાઉન્ડ્રી મારીને, બાકીનું કામ તો દીપુભાઈ કરવાના જ છે. આરપીએલ ના હીરો જ છે ઈ, આરપીએલ ના હીરો જ છે. અહીંયા તમે ખૂબ જો સારું. દીપુભાઈને સ્ટ્રાઇક પર લાવવા જોઈએ. દીપુભાઈ તો એ જ વિચાર્યું કે સતીશભાઈની વિકેટ વહી જાય તો હું સ્ટ્રાઇક પર આવું. ખૂબ સારું માઇન્ડ અહીંયા યુઝ કર્યું દીપુભાઈએ, સિંગલ ના લીધો. આ સાથે જ 2 ઓવરની સમાપ્તિ પર 4 વિકેટના નુકસાન પર 18 રન થઈ ચૂક્યા છે. 18 રન 18. 12 બોલમાં 18 રન થઈ ગયા છે. હવે જોઈએ લાસ્ટના 6 બોલ બાકી છે. 6 બોલમાં કમથી કમ 15 યા 16 રન આવે તો થોડોક સ્કોર ટફ સ્કોર થઈ શકે છે. અહીંયા પરમાર, મોજીલા પરમારના, પાવરફુલ પરમાર. સોરી, પાવરફુલ પરમારના જે ઓનર છે ગિરધરભાઈ, જેમણે અહીંયા બહુ જ પૈસા લગાડ્યા હતા, થોડા નારાજ થઈ ગયા છે એમની ટીમ સાથે. સ્ટ્રાઇક ઉપર આવ્યા છે હવે પરમાર. દીપુભાઈ પરમાર. થર્ડ દીપુભાઈ ઓવર સુપર સાપરિયા તરફથી લઈને આવી રહ્યા છે નિખિલભાઈ. દીપુભાઈને અહીંયા 6 બોલ રમવા જોઈએ. શું કહો છો વિજયભાઈ, તમારું શું કહેવાનું? કરેક્ટ કરેક્ટ, સાચી વાત છે. ભાઈ એકાદ 2 4 તો મારવી જોઈએ કે નહીં દીપુભાઈને, સ્કોર એમના ટીમનો સ્કોર વધારવા માટે. ના, દીપુભાઈ એકદમ મેચ્યોર્ડ પ્લેયર છે, એમને કોઈને કહેવાની જરૂર નથી, એ પોતાનું માઇન્ડ યુઝ કરીને ગેમ રમે છે. સારો શોટ અહીંયા અને સારી ફિલ્ડિંગ હતી. ફરી એકવાર ખૂબ જબરદસ્ત, પગેથી ફૂટબોલ રમતા હતા. સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી રહી છે અને પ્રેક્ષકોમાં દીપુભાઈ માટે ખૂબ સારા સપોર્ટ મળી રહ્યો છે. પાંચ બોલ બાકી છે. જોઈએ દીપુભાઈ 4 બાઉન્ડ્રી તો મારી શકે છે અહીંયા 5 બોલમાં. સુંદર બોલ. દિનેશભાઈ જેમ વિકેટ વિકેટ ઉપર સેલિબ્રેશન ના કરવું, વિકેટ ઉપર સેલિબ્રેશન ના કરવું. દિનેશભાઈએ જે મંત્ર આપ્યું હતું સાપરિયાની ટીમને, એ મંત્ર તો ખરે ઉતર્યું છે અહીંયા બોલિંગમાં. ના, અહીંયા હવે એક સતીશભાઈ માટે મેસેજ આવ્યો છે કે સતીશભાઈ અહીંયા બાઉન્ડ્રી મારશે તો જોગેશ્વરી 11 તરફથી 501 રૂપિયા દેવામાં આવશે. પણ પેલા સતીશભાઈને સ્ટ્રાઇક પર તો આવવા દો. સ્ટ્રાઇક પર આવશે વિજયભાઈ, સ્ટ્રાઇક પર આવશે સતીશભાઈ, તારે બાઉન્ડ્રી મારશે ને. અહીંયા ખૂબ સારું કમબેક કર્યું છે સાપરિયાની ટીમે. વાઇડ બોલ. વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. 19 રન, 2 ઓવર ને 2 બોલ, 19 રન. 4 બોલ બાકી છે, 4 બોલ. 4 બોલમાં એટલીસ્ટ 12 રન આવે તો મેચ કંઈક ટફ ફાઇટ થઈ શકે. દીપુભાઈ હોત તો હજી આપણે કઈ કહી શકતા હતા, પણ હવે આ બેટ્સમેનનું જોઈએ શું સ્ટ્રેટેજી છે. સતીશભાઈ આવ્યા છે. સતીશભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે અને ક્રાઉડમાં જોરદાર સ્વાગત થયું છે સતીશભાઈનું. સતીશ સતીશ સતીશ. બાઉન્ડ્રી મારશે તો 151. સુંદર શોટ, સ્ટ્રેટ ડ્રાઈવ. બોલરની માથા પરથી એમણે ગેપ કાઢ્યો તો શોધીને, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ, 1 રન મળતો, સ્કોર વધીને થઈ ગયો છે 21 રન, 5 વિકેટની નુકસાની પર. 2.4 ઓવર્સ, 21 રન થઈ ચૂક્યા છે પાવરફુલ પરમારના. આ તો એમનો જે પેલું મેચ રમ્યા હતા સાપરિયા અને સિંગલ, તમે જોઈ હશે 24 બોલમાં 18 બોલમાં 37 કે 24 રન્સ બનાવ્યા હતા. આ તો એનીથી Correct. થોડોક સ્કોર કમ છે એમનો.
જબરદસ્ત, ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી રહી છે બીજા આપણને. રનની કાંઈ જરૂર નથી, પણ રાકેશભાઈ લાસ્ટ બોલ છે પાવરફુલ પરમારની ઇનિંગનો અને સતીશભાઈ સ્ટ્રાઇક ઉપર છે. એક બાઉન્ડ્રી તો મારી જોગેશ્વરી 11 ખૂબ ઉત્સુક છે એમની બાઉન્ડ્રી જોવા માટે. આખા જોગેશ્વરી લાઈવ જોઈ રહ્યું છે આપણને સતીશભાઈ. બાઉન્ડ્રી તો મારશે સતીશભાઈ. સતીશભાઈ એક બાઉન્ડ્રી તો મારશે જ. વિજયભાઈ શું કહેવાનું? સારો શોટ અને સારી ફિલ્ડિંગ ત્યાં એક્સ્ટ્રા કવર ક્ષેત્રમાં અને વિકેટ મળતી. 23 રન 23 રન થઈ ગયા છે. 24 ની લીડ મૂકી છે મારા ખ્યાલથી. 24 રન જીતવા માટે જોઈએ છે સાપરિયાની ટીમને. 18 બોલમાં 24 રનની જરૂરત છે. પરેશભાઈ પણ એક અહીંયા કહેવાનું કે સારી ફિલ્ડિંગ સારી બોલિંગ મેચ ટર્ન કરી શકે છે. સાચી વાત છે કે અગર ફિલ્ડર સારા હોય તો બોલિંગ એ સારી થઈ શકે છે. અઢાર બોલમાં 24 રનની જરૂરત. જેમ કે આપણે આની પહેલાની મેચ જોઈ હતી સાપરિયા અને સિંગલના વચ્ચે, સેમ એવી જ કટોકટી મેચ છે. બેટ્સમેન પ્લીઝ, સાપરિયાના કેપ્ટન બેટ્સમેન મોકલાવો. સાપરિયાના બેટ્સમેન હેરીભાઈ તૈયાર છે બેટિંગ લઈને, બેટ લઈને. હેરીભાઈ તૈયાર છે બેટ લઈને એમના બેટ્સમેનને ઓપનિંગ મોકલવા માટે. હિતેશ અને સચિન 17-18 ની જોડી. એબીડી વિલિયર્સ અને વિરાટ કોહલીની જોડી. શું કે નો લોસ પર મારી શકશે વિજયભાઈ? છે, પોસિબલ છે. એની પછી હજી એક સારો પ્લેયર પાછળ પડ્યો છે એમની પાસે, અમિતના નામથી. અઢાર બોલમાં 24 રનની જરૂરત છે. સેમી એલિમિનેટર રાઉન્ડ છે. આરપીએલ સિઝન 6 2026 રોહિદાસ પ્રીમિયર લીગ. સંત શ્રી રોહિદાસ વડિયારા સમાજ રોહિદાસ પ્રીમિયર લીગ सीजन 6 2026. સાપરિયા તરફથી 17 નંબરની જર્સી પહેરીને સચિનભાઈ સાપરિયા ઉતર્યા છે બેટિંગ કરવા માટે. સામે એઝ યુઝ્યુઅલ ઓપનિંગમાં એઝ ઇટ ઇઝ એવા પાવરફુલ પરમારના બોલર રાજેશભાઈ. બધા ક્રિકેટ પ્રેમીઓને એક વિનંતી છે કે જમવાનું ચાલુ થઈ ગયું છે, તો જમવાનો જેને લાભ લેવો હોય તે લાભ લઈ શકે છે. 18 બોલમાં 24 રનની જરૂરત. રાજેશભાઈ તૈયાર, ફરી એકવાર રાઉન્ડ વિકેટ અને સુંદર શોટ. મિસ ફિલ્ડ હતી ઓફ સાઈડ પર, કવર ક્ષેત્રમાં બોલ પડીને ટર્ન થઈ ગયો અને એની સાથે એક બાઉન્ડ્રી મળી સચિનની બેટિંગથી. સ્કોર સ્ટાર્ટ થઈ ગયો છે 4 રનથી. રાજેશભાઈ તૈયાર ફરી એકવાર, પહેલી ઓવરનો બીજો બોલ લઈને સચિન માટે. સચિન તૈયાર, સુંદર બોલ અને સુંદર રનિંગ બિટવીન ધી વિકેટ. બંને બેટ્સમેન
સાથે સ્કોર વધીને થઈ ગયો છે 5 રન. હિતેશ તૈયાર. વાઇડ બોલનો ઈશારો. સાપરિયાની બેટ્સમેન 3 હેટ્રિક 4 મારશે તો વિજયભાઈ મારું ઉર્ફ કાંચા તરફથી ભાણેજને 501 રૂપિયા દેવામાં આવશે. શોટ, હેલિકોપ્ટર શોટ. અરે હા કાંચા હેલિકોપ્ટર શોટ જેને કહેવાય. 4 મારીને હિતેશભાઈએ એમનું દમખમ બતાવ્યું. કેપ્ટનની પારી રમે છે અહીંયા હિતેશભાઈ એમની ટીમ માટે. સ્કોર વધીને થઈ ગયો છે 10 રન. 3 બોલ ને 10 રન. હજુ ને 2 બોલ બાકી. સારી ફિલ્ડિંગની અહીંયા રાજેશભાઈ દ્વારા સારી ફિલ્ડિંગ કરતા. હજુ ને જીતવા માટે 14 રનની જરૂરત છે સાપરિયા ક્રિકેટ ક્લબને. સુંદર બોલ ફરી એકવાર. જબરદસ્ત જબરદસ્ત અહીંયા रनआउट रनआउट. थर्ड एम्पायर. भाई वो अपने को मालूम है आउट नहीं है, पर अभी एम्पायर का क्या निर्णय हमको थोड़ी मालूम है. एम्पायर रिव्यू, सॉफ्ट डिसमिसल. સાયનગરના પંચાયતના પદાધિકારીઓ જે કોઈ અહીંયા મેદાનમાં હોય તેઓ સ્ટેજ પર આવે. नॉट आउट. નોટ આઉટ. નોટ આઉટ અહીંયા કરાર આપ્યું છે. લેગબાઈનો ઈશારો અહીંયા અમ્પાયર દ્વારા. સ્કોર 5 બોલ 12 રન. 5 બોલ ને 12 રન થઈ ચૂક્યા છે સુપર સાપરિયાના. હજુ ને 1 બોલ બાકી છે. જીતવા માટે 12 રનની જરૂરત છે. 13 બોલમાં 12 રનની જરૂરત સુપર સાપરિયાને. ત્રણ હેટ્રિક 4 મારશે તો 501 રૂપિયાનો પુરસ્કાર દેવામાં આવશે. અહીંયા આપણે જે ફૂડ સ્ટોલ લગાડ્યો છે રાધિકાબેન મકવાણા એમની તરફથી રોહિદાસ પ્રીમિયર લીગ 2026ને 501 રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે. રાધિકાબેન ખૂબ ખૂબ આભાર. રાધિકાબેન માટે આપણે જોરદાર તાલી થવી જોઈએ. ઓવર પછી 12 રન. 1 ઓવરની સમાપ્તિ પર 12 રન. હજુ ને 12 બોલમાં 12 રનની જરૂરત છે ફાઇનલમાં પ્રવેશ કરવા માટે. જબરદસ્ત જબરદસ્ત સુપર ફિલ્ડિંગ અહીંયા ઋષિ દ્વારા આપણને જોવા મળી. 15 યા 16 Second attempt. વર્ષનો છોકરો છે. કરેક્ટ એણે કરેક્ટ પણ 200% આપણું ડેડિકેશન આપી રહ્યો છે. ભલે પાછળથી કેટલી પણ રાડીઓ પાડે કેટલી પણ બૂમો પાડે Correct, પણ મને correct. બોલ પકડવો છે અને એમણે બોલ પકડીને બતાડ્યો એમની ટીમના પ્લેયરને. આને કહેવાય પ્રેશર હેન્ડલ કરવું. સાચી વાત છે. નાલા સોપાયર આ પંચાયતના વાલજીભાઈ માકેશા, વિજયભાઈ ધોલકિયા, સંત રોહિદાસ વિકાસ સંસ્થાના મેમ્બર્સ એવા મેમ્બર્સ અહીંયા ઉપસ્થિત છે મેદાનમાં. તો એમને વિનંતી છે કે અહીંયા મુકેશભાઈ મકવાણા અહીંયા મંચ ઉપર આવે. નો બોલનો ઇશારો આપ્યો તો અને સારો કેચ પકડ્યો તો આયા ચલાંગિયા લગાડી હતી અને કેચ પર સારી અટેમ્પ કરી હતી પર રિવ્યુ લેવામાં આવ્યો છે અમ્પાયર દ્વારા. વિજયભાઈ ધોલકિયા, વાલજી સર ને મુકેશભાઈ મકવાણા જે નાલા સપર પંચાયત તરફથી છે એમની એમ્પાયર 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 અમ્પાયર
અમ્પાયરે લીધો છે રિવ્યુ. ફિલ્ડિંગ ટીમે રિવ્યુ લીધો છે. ફિલ્ડિંગ ટીમે લીધો. બીજી ક્યાં પેલા પહેલી ક્યાં વાર લીધો છે? છે હા, તમે ગઈ મેચમાં છો હજી સુધી. દિનેશભાઈ ગઈ મેચમાંથી બહાર આવો. આપણે જીતમાં છે એટલે તમે થોડુંક ટેન્શન ઓલું થઈ ગયા. ફેર ડિલિવરી ફેર ડિલિવરી. વિકેટ મળતી અહીંયા સારી છલાંગ લગાડી હતી અને સારો ખૂબ જ સારો અહીંયા જબરદસ્ત અહીંયા સારો કેચ પકડ્યો. રમેશભાઈ ખૂબ સારી અહીંયા ફિલ્ડિંગ જબરદસ્ત. રમેશભાઈ રમલાને હમલા કર દિયા. ખૂબ સારું અહીંયા ફિલ્ડિંગનું પ્રદર્શન જોવા મળ્યું આપણને. હવે નવા બેટ્સમેન અમિતભાઈ આવ્યા છે. 1 ઓવર 3 બોલ 14 રન. સુંદર શોટ જબરદસ્ત સતીશભાઈ દ્વારા ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી આપણને. અહીંયા જગ્યા પર ઉભા જબરદસ્ત fielding. પર બોલ આવ્યો અને બોલને કલેક્ટ કરીને ડાયરેક્ટ થ્રો કરવા માટે સારી ફિલ્ડિંગ. 15 રન થઈ ગયા છે. 1 રન ચોરીને અહીંયા ફરી એકવાર સુંદર બોલ હતો અને મિસફિલ્ડ હતી. ઓહો, સુંદર ફિલ્ડિંગ નો પ્રદર્શન જબરદસ્ત અટેમ્પ્ટ અહીંયા જોવા મળ્યું. કાર્તિક દ્વારા. 7 બોલમાં 5 રનની જરૂરત છે અહીંયા. 19 રન થઈ ગયા છે. હજુને 7 બોલમાં 5 રન. હિતેશ કેપ્ટનની પારી રમતા અહીંયા એમની ટીમ સાથે ફરી એકવાર સારો ફ્લિક કર્યો લેગ સાઈડ પર ને 1 રન ચોરીને સ્કોર ફરી એક વખત કાર્તિક દ્વારા ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે આપણને. સ્કોર વધીને થઈ ગયો છે 20 રન. હજુને જીતવા માટે 4 રનની જરૂરત. 6 બોલમાં 4 રન. સંઘર્ષ મુકાબલો ચાલુ છે સ્વામી વિવેકાનંદના ગ્રાઉન્ડમાં. आरपीएल सीजन 6 रोहिदास प्रीमियर लीग 2026 सीजन 6 साल का पहला महीना. સાપરિયા ટીમના ઓનર અહીંયા ખુશખુશાલ. જોઈએ હવે ફાઇનલમાં કયા મંત્ર આપે છે. એમના ખાસ મિત્રની સામે છે, ધીરજભાઈની સામે છે ફાઇનલ મુકાબલો. દોસ્ત દોસ્ત ના રહા. અરે ધીરજભાઈ અહીંયા જ ઉભા છે. इनके दोनों डीडी कोई भी जीते. ત્રીજી ઓવરનો પહેલો બોલ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. સુંદર ફિલ્ડિંગ, સુંદર, અને સારા પ્લેયર ને ત્યાં ઉભો રાખ્યો છે. ખરેખર હિતેશની રમેશભાઈ સામે. પરમાર કહીએ ને કે એક જબરદસ્ત ફિલ્ડર છે. એક ખૂબ સરસ કેચ લીધો છે અહીંયા એમને. ફિલ્ડર ને એક જાણી જોઈને ઉભો રાખ્યો છે કે હાથ ખોલવાનો મોકો ના આપે. જેમ કે અગર એક આદિ હવે જોઈએ છે 5 બોલમાં 4 રન. ફરી એકવાર સારો ફ્લિક કર્યો લેગ સાઈડ પર, 1 રન મળતો અને સારી ફિલ્ડિંગ. 4 બોલ ત્રણ ને રન. 3 રન. 4 બોલ ને 3 રન. બાય 4 નો વિનિંગ શોટ જે મારશે એમને કાંચા તરફથી 201 રૂપિયા દેવામાં આવશે. અમિતભાઈ સ્ટ્રાઇક ઉપર છે. સુંદર બોલ. જોઈએ વિકેટ મળે છે કે નહીં આયા. ઓહ, સુંદર ફિલ્ડિંગ અહીંયા આપણને જોવા મળી રહી છે લાસ્ટ ઓવરમાં. બહુ જ મહેનત કરી રહી છે બંને ટીમ ફાઇનલમાં પ્રવેશ કરવા માટે. 3 બોલમાં 2 રનની જરૂરત છે અહીંયા. હિતેશભાઈ સ્ટ્રાઇક ઉપર છે. એ તો કહી શકીએ છીએ પણ વિકેટ પર ઉભા રહીએ તો આપણે એને ખબર પડે. હજુ ને 3 બોલમાં 2 રનની જરૂરત. બધી ટીમની ધડકોનો બંને વધારતા. ટીમ સુપર સાપરિયા
અને પાવરફુલ પરમારનું હાર્ટબીટ વધી રહ્યું છે. બંને ટીમ અંડર પ્રેશરમાં છે. 3 બોલમાં 2 રનની જરૂરત અને બંને ફિલ્ડરને ફેસ પર ઊભા રાખી દીધા છે. હિતેશને હાથ ખોલવાનો મોકો નથી આપતા. સુંદર શોટ ફરી એકવાર અને ફરી એક વખત આપણને અહીંયા ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી કાર્તિક દ્વારા. આ કાર્તિક માટે એક તાળી થવી જોઈએ. સ્કોર લેવલ થઈ ગયો છે વિજયભાઈ. હજુને 2 બોલમાં 1 રનની જરૂરત. બધા ફિલ્ડર ક્લોઝ થઈ ગયા છે. ખાલી લેગ સાઈડમાં જે ફિલ્ડિંગની જમાવટ કરી છે બધા ફિલ્ડરને પાછળ રાખીને ઓફ સાઈડ પર એકદમ ક્લોઝ કરી કાઢ્યા છે. અમે સુપર ઓવર જોયેલી છે ગઈકાલે 2 મેચ આવી જ રીતના. જોઈએ હવે 2 બોલમાં 1 રન છે. અમિત સ્ટ્રાઇક પર છે. અમિતનું એક જ મંત્ર છે, ના આજુ ના બાજુ. दो बॉल में 1 रन. જેના સપોર્ટર વધારે પોતાની ટીમને સપોર્ટ કરશે એ ટીમ જીતશે. આજે જોઈએ કોનો અવાજ વધારે છે, પાવરફુલ પરમારનો કે સુપર સાપરિયાનો. મને તો હમણાં સાપરિયાનો અવાજ વધારે લાગે છે કે એમના ઓનર જ અહીંયા ઉછલી રહ્યા છે વધારે. જોગેશ્વરી 11 આખું સતીશભાઈને બેકઅપ કરી રહ્યું છે. हे मेरो ही 10 वंशी वटियारा बस बारे Congratulations. કોંગ્રેચ્યુલેશન સુપર સાપરિયા. माहौल सजाओ અને शोर આટલા જ છે. मचाओ